તો જો મારા પુઆ બનાવી પાણીપુરી ના ડીંબુબેન ખાવા માંડ્યા પાણીપુરી. કા બેન સમજો ઓય અહીંયા તો જો જરાક પાણીપુરી જો પાણીપુરી પાણીપુરી એટલી બધી પાણીપુરી ખાવામાં એટલી બધી ખો ગઈ ધ્યાન ન દેતી તો લઈ જાઓ. હર મહાદેવ છે માતાજી બધાને કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ માય બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા નવા બ્લોગમાં ઘરે. અને આજે આમ જો અમારા ડીંબુબેન ઘુમેળે ફોન નાખેલો જો 11 વાગ્યામાં થયા છે 10:30 ડીંબુબેન ફોન ઘુમેળતો એટલે બહાર આવતા રહ્યા. અને હું કહેતી હતી હમણાં ઘણા દિવસ આપણે દ્વારકામાં હતા, તમે બધા જોયા દ્વારકાના બ્લોગ કેટલા બધા હતા ને દ્વારકામાં રખડતા હતા તમને બધાને ખબર જ છે. અને દ્વારકામાંથી રખડીને દરિયામાં નાહીએ તો મોટા કાળા કાળા બિલાડા જેવા થઈ ગયા, જેવા કાળા કાળા થઈ ગયા રખાઈને. આમ થોડુંક એવું હોય ધરખુથી. કાલે તો બહુ કાળું તો કાલે પછી હે ને થાકી ગઈ હતી ને તો કાલે બ્લોગ શૂટ કર્યા નહોતા. એમાં એવું હતું બ્લોગ ઓલરેડી શૂટ કરેલા પડ્યા હતા ને તો એડિટ કરીને બ્લોગ કર્યા. અને અંકિતા શું હે ભૂમિકા ખબર નથી પડતી. અંકિતા કઈ હોય કંઈ નહીં, જો થાકી ગયા હતા કાલે એટલે પછી કાલે શૂટ નહોતો કર્યો બ્લોગ આવો એટલે આવો. અને કંઈ નહીં છે તો હવે થોડી વાર આપણે શૂટ નથી સવારમાં શૂટ કરો. અને આવી રીતે તમારા વિડીયો એડિટ કરીને પછી પાછું રસોઈ કરવાની એટલે પહેલાં ફટાફટ હવે એ ધીરું કર બ્લોગ એમ કે તો સ્ટોપ કરે એવું માંડ માંડ કંઈ નહીં. સારું ઓલો પહેલાં ફટાફટ એવું રસોઈ બનાવીને પછી હું તમને મળી શકે. તો જો અત્યારે મસ્ત મજાનું બપોરાનું રેડી થઈ ગયું છે અને મસ્ત મજાના બધા બપોરા કરવા બેસી ગયા. અને બપોરામાં છે જો આમાં છે ચણાની દાળ, કેરીનો રસ છે, ઓલું કોબીજ મરચાં સંભારો, રોટલી, લાડવો અને છાશ ને બધું છે. તો ફટાફટ બપોરા કરી લે. ડીંબુબેન તો બેસી ગયા ઓલરેડી. કા બેન બેન માખણ રોટલી ખાઈ છે જો લાડવો હોતે નથી જવાબ દેવો નથી દેવો કંઈ નહીં. જો બધા બેસી જાય એને ઈ જોઈએ છેલ્લે છેલ્લે કેમેરો ફેરાવું છે. ગુડ આફ્ટરનૂન એ ગાંડી કઈ નહીં. સારું ઓલો બપોરા કરી લઈને બપોરા કરીને પછી મળશે આપણે બરાબર ને. બાય. તો જો અત્યારે અમારે જવાનું છે મારા ફાઈન ઘરે એટલે જો મસ્ત રેડી થઈ ગયા ને. અત્યારે કેટલા હવા 3 જેવું થયું છે ને અત્યારે હું જઈ આટો મારો. કાબેન એને શું થયું રોતકણી માંથી આવ્યા પછી હાવ રોતકણી થઈ ગઈ છે ડીમ્પુ. એમાં એવું છે ને ડીમ્પુ ખાલી ઉઠી જ છે જે હમણાં ઉઠી જ છે અને અત્યારે આમ થઈ ગઈ. સારું ઓલો એના ઘરે પહોંચીને પછી હવે આપણે મળી. કા ડીમ્પુ બેન આમ રાખવાના ડીમ્પુ બે ચોટલારી ડીમ્પુ બે ચોટલારી ડીમ્પુ ઓંબોળી હે મારે અંબોળો હે તો ચંપલ મારે ચંપલ હાલ છે. ઓલો નવા ચંપલ ખોઈ નહીં ખા. સારું ઓલો થોડી વાર પછી રિક્ષામાં મળીએ આપણે. તો જો અત્યારે મારો ફ્રેન્ડ ઘરે આવી ગઈ હતી ને અહીં આવી જો મેં હે ને હંચો વરખો કરતા હતા સી થેલી સી આવી કેવી છે અને પૂછો સરસ છે. મારી તો કામ કરે છે જો નવરાઈ નથી થતા વિશાળા. તો જો મારા પુઆ બનાવી પાણીપુરી ના ડીંબુબેન ખાવા માંડ્યા પાણીપુરી. કા બેન સમજો ઓય અહીંયા તો જો જરાક પાણીપુરી એટલી બધી પાણીપુરી ખાવામાં એટલી બધી ખો ગઈ ધ્યાન ન દેતી બહુ ભાવે. હા જો બધા પાણીપુરી ખાવા બેસી ગયા. હા કઈ નહીં જો પાણીપુરી લેવા હે ને પાણીપુરી બનાવી છે પાણીપુરી ખાઈ લે તું ખા તું અસલ જ છે. આવજો તો કહી દો અસલ મજાના હો કરતે હો
लिचू बेन क्या करते हो? मम्मी दीदी जाओ ट्विन ट्विन कहता ट्विन ट्विन हम जो कारीगर रिक्शा अकाले है निम्बू लक्ष्य बेन वाह लक्ष्य वाह अकाल तो पाची हाँ सीध जाऊ हो बाबा बाबा जाऊ हो ये दीदी आगी जाए कहता आगी कहतो इन कहतो आगी दीदी ने कहतो पहला आगी वही जाए ऐडमा ने ऐडमा ऐडमा हाल हाथ दे हाल लक्ष्य કેટલા દી પછી બ્લોક માં આવી એમ કરમાં બે દી ને અમે દ્વારકા ગયા હતા ત્યારે અને કાલે નહોતી આવી કાલ મામા ઘરે ગઈ હતી કા એ ટકા શું કરેસ ઢીંગુડું 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 એમ કરમાં કાતરા ખાવા ચાલો હાલો મામા દાદી કરો હાલો મામા દાદી આવી 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 આમ જો આ બેન ખોટવાડવાની નથી સોરી લે 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 તો આમ જો હાલ અહીંયા ઉતરી હું જોઈ હે ક્યાં જાવું હે પૂછો बाबा मम्मी का बहन क्या जाऊँ है हेलो हेलो बाय हेलो आयो 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 लच्छो आयो तेड़ी लो हेलो हेलो टको 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 हेलो फूल तोड़वा है मत तोड़ो अंदर जाऊँ है तो अंदर जाऊँ है हैं अंदर जाऊँ है ये तो ये अंदर जाऊँ है देखो एक बार कहता तो ले जाओ हेलो हेलो अंदर 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 बाहर हेलो क्या क्या जाऊँ है अँ बेहू है अंदर जाऊँ है बाहर हेलो बाहर के रिक्शा में बेहू है बाहर जाऊँ है के रिक्शा में बेहू है हेलो 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 बागर મૂકી આવી છે લક્ષુબેન ને બાગર તો જો કઈ લક્ષુબેન આવ્યા હતા ને લક્ષુબેન એ કેટલી બધી મસ્તી કરી લીધી ને પછી રસોઈ પણ બનાવી ગઈ છે ને અત્યારે જો વારું કરવા બેસવું છે આમ જો વારુંનું બાઈ રહ્યા છે કાંઈ રેડી નથી કર્યું ખાલી એમને પડ્યું બધું વારું કરવા બેસવું છે અને આ બધા જે ખાવાનું કરતા હતા મેં કીધું ત્યાં બ્લોગ સ્ટાર્ટ કરી લો અને કંઈ નહીં સારું ઓમ થયું કુઈને ઘરે કેટલું બધું એને કેટલી બધી પાણીપુરી ખાઈ લીધી એટલે કંઈ બહુ ભૂખ તો હે નહીં એટલે થોડું ઘણું કટક બટક કરી લે એટલે પછી મળી હાલો જે કંઈ કાઢ્યું નથી કાઢેલો જ ને તો તમને દેખાડે પણ જે કોઈ કંઈ કાઢ્યું નથી હવે તો હમણાં કહીશ ને એટલે બધે પછી કાઢશે ને પછી જઈશી વારું કરવા એટલે વારું કરી લઈને પછી મળશે આપણે તો જો કંઈ ને અત્યારે મસ્ત મજાના વારું કરી લીધું ને વારું કરીને બધું કામ પણ કરી વેર્યું ને અત્યારે જો કેટલા 10 વાગ્યા 10 વાગે બ્લોક સ્ટાર્ટ કરું ને આ બધું નાખે કુલરમાં પાણી અને મારી મમ્મી હકેલે સોરી મારી મમ્મી કપડાં હકેલે બધાને ટીવી ચાલુ છે ટીવી થોડીક વાર સ્ટોપ કરેલું છે મેં અને કંઈ નહીં મસ્ત મજાનું વારું ખાસ નહોતું જમેલું હતું એટલે ભૂખ હતી નહીં કંઈ એટલે પછી થોડું ઘણું જમ્યું બધું કામ કર્યું ને એવી રીતે હતું અને કંઈ નહીં સારું હલો મારે નખો દિવસ કંઈ કામ રીતે હતા ને સારું હલો એટલે બ્લોગને પણ આપણે અહીંયા જઈને કરી દઈએ હશે તમને એનો વિડીયો ગમ્યો જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં લગી બધા બાય ટાટા સી યુ અને દ્વારકા પછીનો આ પહેલો બ્લોગ હતો દ્વારકા ગયા નથી પછી કાલે તો શૂટ નહોતો કર્યો આજે શૂટ કર્યો હતો તો બસ ગમ્યું હોય છે તમને તો લાઈક કરી દેજો પછી મળશે કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં લગીને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો